આ દોઢ ભાઈ વચમાં નહીં રાખવાનું, બરાબર છે. કોઈ બી વસ્તુ રાખો તો આ સ્લીમ ભાગમાં જ રાખવાનું. તમારે 7 કિલોનું મશીન છે, 16 થી 18 કપડાં નાના મોટા થઈને નાખવાના અંદર, બરાબર છે. જીન્સની પેન્ટ હોય એ પ્રમાણે લોડ ઓછો કરી લેવાનું. આમ પુશ કરતા ફાવશે તમને. આ દોઢ વચમાં હશે તો પુશ કરતા નહીં ફાવે, બરાબર છે. એટલે આ સ્લીમ ભાગ જ રાખવાનું તમારે સ્ટીલનું. ડોર ક્લોઝ કરી દેવાનું કપડાં નાખ્યા પછી, બરાબર છે. આ ડિટર્જન્ટ બોક્સ આવશે, સરફ લિક્વિડ આ ખાનામાં નાખવાનું, બરાબર. આમાં કમ્ફર્ટ યુઝ કરતા હો તમે ખુશ્બુ માટે, અહીંયા નાખી દેવાનું, બરાબર છે. અહીંયા કશું જ નહીં નાખવાનું, આ ખાનામાં કોઈ નહીં નાખવાનું. આ પાવરનું બટન છે, આ પાવરનું બટન હાલશો તમે તો આ બધી લાઇટો ઓન થઈ જશે, બરાબર છે. આ જે સાયકલ છે તમારે 7 કિલોની છે, બરાબર છે. આ 5 પ્રોગ્રામ જે છે 7 કિલો ફૂલ સુધી લોડ ધોઈ શકશો. એમાં 3 થી 3.5 કિલો સુધીનો લોડ ધોઈ શકશો એમાં, બરાબર છે. પહેલું આવશે કોટનના કપડાં ધોવા હોય એના માટે આવશે, બરાબર છે. આ કોટન લાર્જ આવશે, કોટન લાર્જની અંદર કોટનની ચાદરોને ધોવી હોય એના માટે આવશે, બરાબર છે. આ મિક્સ આવશે, રોજના મિક્સ કપડાં ધોવા હોય એ બધા મિક્સમાં આવી જશે, બરાબર. આ ઇઝી કેર આવશે, પાતળા ફોરા કપડાં ધોવા હોય એના માટે આવશે, બરાબર છે. આ બેબી કેર આવશે, બેબી કેરની અંદર ઓટોમેટિક ગરમ પાણી લઈ લેશે. રોજ ઓમડી ગરમ પાણી તો લેશે જ, બરાબર છે. પણ આ બેબી કેરની અંદર કેમ કે નાના બાળકના બેક્ટેરિયાવાળા કપડાં હોય, બરાબર છે. જે દૂધને પીતો હોય એ બાળક માટેનું છે, બરાબર. આ કોઈ દિવસ તમે બહાર ધોઈ નાખ્યા હોય, અંદર નેચોવા અને સુકવવા હોય એના માટે આપેલું છે, બરાબર છે. આ ક્યુક 30 આવશે, 30 મિનિટમાં તમારા કપડાં ધોવાઈ જશે, તરવાઈ જશે અને સુકવાઈ જશે. ક્યાંક મેરેજમાં જઈને આવ્યો તમે કલાક જેવા કપડાં પહેર્યા છે એના માટે આવશે, બરાબર છે. એમાં 2 કિલો સુધીનો લોડ નાખવાનું તમારે. 2 કિલો સુધી ઉપર લોડ જશે તો તમારા ટાઈમિંગ અહીંયા વધી જશે, બરાબર છે. આ વૂલ આવશે, સ્વેટરોને ધોવા હોય એના માટે આવશે, બરાબર છે. આ ડેલિકેટ આવશે, ડેલિકેટની અંદર તમારે હાથના રૂમાલોને ધોવા હોય, સ્ટ્રેચેબલના કપડાં ધોવા હોય એના માટે આવશે, બરાબર છે. ના સ્પોર્ટ વેર આવશે, નાઇટી ટી શર્ટો ધોવી હોય એના માટે આવશે, બરાબર છે. રોજ માટે તમારે ભાઈ કપડાં નાખી દેવાના, ડિટર્જન્ટ લિક્વિડ નાખી દેવાનું, આ 3 નંબર સિલેક્ટ કરવાનું, મિક્સ ઉપર લઈને આ સ્ટાર બટન આપી દેવાનું, બરાબર છે. તો ઓનલી ફોર ધોવાનું, તારવવાનું, સૂકવવાનું કામ થઈ જશે, બરાબર છે. કોઈ દિવસ તમારે ખાલી સૂકવવા જ છે, પાવર તો તમારે હાલવું જ પડશે, બરાબર છે. કોઈ દિવસ ખાલી બહાર તમે ધોઈ નાખ્યા, નેચોઈ નાખ્યા, અંદર સૂકવવા છે, પાવર આપી આ સ્પિન હાલશો તો 13 મિનિટ આવી જશે, પછી સ્ટાર્ટ આપી દેવાનું, બરાબર છે. તો ખાલી સૂકવવાનું કામ કરશે તમારે. આ ઇન્ટેન્સિવ આવશે, તમારે કપડાની અંદર કલ્ચર જેનું વધારે પડી જતી હોય એના માટે આવશે. આ દબાઈ દેવાનું, પહેલાં પ્રોગ્રામ સિલેક્ટ કરીને પછી અહીંયાથી દબાઈ દેવાના. ઇન્ટેન્સિવ થઈ ગયું, બરાબર છે. આ પ્રી વોશ આવશે ને એના બાળકના બેક્ટેરિયાવાળા જેવા કપડાં હોય તો પ્રી વોશ કરી દેવાનું, બરાબર છે. અને પછી સ્ટાર્ટ હાલવાનું. એમાં પ્રોગ્રામ સિલેક્ટ કર્યા પછી તમારે સ્ટાર્ટ આપવાનું રહેશે ભાઈ, બરાબર છે. આ ટેમ્પરેચર આવશે, તો ગરમ પાણીમાં જેટલા ડિગ્રી તમારે કરવું હોય એટલા ડિગ્રીનું સેટિંગ અહીંયા થશે. બધા પ્રોગ્રામ વાઇઝ અલગ અલગ થશે. આ કોટનની અંદર 95 ડિગ્રી પૂરું લેશે, જુઓ ગરમ પાણી. આ 95 ડિગ્રી આવશે, આમાં 60 ડિગ્રી જ લેશે. આ મિક્સની અંદર 40 જ લેશે, કેમ કે એમાં અલગ અલગ કપડાં હોય. પછી વધારે ગરમની અંદર કપડામાં કલર ઉતરી જાય, બળી જાય, ફાટી જાય, એવું થઈ જાય. એટલે બધામાં અલગ અલગ આપેલું છે, બરાબર. દરેક સાયકલમાં અલગ અલગ ટેમ્પરેચર રહેશે. આ તમારે ચાઇલ્ડ લોક ને બાળક કોઈ બી દબાઈ દેતો હોય તો 3 સેકન્ડ સુધી દબાવજો છો. આ સ્વિચોને બે તો આ ચાઇલ્ડ લોક થઈ જશે, બરાબર છે. આ ચાઇલ્ડ લોક થઈ ગયું, CL લખેલું આવ્યું. હવે કોઈ બી બટન દબાવશો તો કામ નહીં કરે. આ પહેલાં ખોલવું જ પડશે તમારે ચાઇલ્ડ લોકને. 3 સેકન્ડ સુધી ફરીથી દબાવશો તમે તો આ CL લખેલું જતું રહેશે, આ જતું રહ્યું, બરાબર છે. બટન ઓફ થઈ જશે, ચાઇલ્ડ લોક મારેલો હશે તો બી થઈ જશે, ચાલુ બંધ થશે. બાકી કોઈ બી મેન્યુઅલી બટન સિલેક્ટ નહીં થાય. આ ટાઈમ ડીલે અને પ્રી વોશને દબાવશો તો ટપ ક્લીનનો પ્રોગ્રામ આવી જશે ભાઈ, બરોબર છે ભાઈ. તમારા મહિનામાં ભાઈ ફર્સ્ટ ટાઈમ મશીન લો એટલે 30 વાર ધોવાઈ જાય એટલે કંપનીમાં સર્વિસ કરાવી દેવાનું ભાઈ, બરાબર છે. કેમિકલ આવે છે, મંગાવી લેવાનું કંપનીમાંથી. ચાલુ કરીને ડી સ્કેલ હે ને, LG ડી સ્કેલ કંપનીમાં જ મળશે ભાઈ વસ્તુ, બજારમાં જ જો નહીં મળે તમને. પ્રોગ્રામ નળ ચાલુ કરી લિક્વિડ ગમે તે. હા, આ લિક્વિડ આપો. આ સિક્કો કે ફસાઈ જાય એના માટે આપેલું છે ભાઈ, બરાબર છે. આ આમ ખોલી લેવાનું, આ પુશ કરશો ને પછી લગાડી દેવાનું, આમ પુશ કરીને ખોલી લેવાનું, બરાબર છે. આ ખોલી લેવાનું. આ સેન્સિંગ કરશે ભાઈ, આ જે ફરે છે સેન્સિંગ કરશે, બરાબર છે. સેન્સિંગ કર્યા પછી આ ડિસ્પ્લે ઉપર ટાઈમિંગ આપી દેશે અને પછી પાણી લેવાનું સ્ટાર્ટ કરશે. સ્ટેન્ડ લઈ દે એટલે એના પર રાખી દે. નેચર રાખવાનું, નેચર રાખવાનું મશીનને. ચાલો નેચર. આ નેચર બેસ્ટ રહેશે તમારે. તો પોણી નેચર ઉતરે તો ના ઉતરે. વાસોટનું વરસાદનું વાસોટનું ઉતરો સ્ટેન્ડ ઉપર ના રખાય. સ્ટેન્ડ ઉપર ઉતરે છે જ ને માસી. આમાં જે ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવે છે, પેલા જેવી બિલ્ડ સિસ્ટમ નહીં આવતી, વાઇબ્રેશન અમને વાસોટ આવે તો વાસોટ આવે તમને પ્લાસ્ટિક. હા ભાઈ, જો 1 કલાક ને 26 મિનિટ આવી ગઈ એટલે ખાલી છે એટલા આવેલી છે, બરાબર છે. જે પ્રમાણે કપડાં લોડ હશે એ પ્રમાણે ટાઈમિંગ વધી જશે, બરાબર છે. 2-3 ફોન પેલા કરતા અલગ લાગે છે. એટલે આ પાવડર આ તમારે પ્રી વોશ કરવું હોય તો ના કમ્ફર્ટ માટે.
ભાઈ બીજું કાંઈ પૂછવું હોય તો પૂછી લેજો. ના બસ ઓકે બીજું તો બાકી ભાઈ રોજ માટે તો જુઓ તમારે માસી કપડા પહેલા નાખી દેવાના, હમ આ ડિટર્જન્ટ નાખી દેવાનું, આ પાવરનું બટન છે, આ પાવર બટન આલ્યું બરાબર, આ બધી લાઈટો અહીંયા થઈ જાય, આ 1 2 ને 3 આ મિક્સ ઉપર લઈ જવાનું અને પછી આ ચાલુ કરી દેવાનું, પડી ગયું. પેલું રે ને હા પહેલા આ 1 નંબર, પછી આ 3 નંબર ઉપર લાવવાનું અને પછી સ્ટાર્ટ આપી દેવાનું. હા, હા. બરાબર છે. ડિટર્જન્ટ લિક્વિડ જે યુઝ કરતા હશે એ નાખી હા, દેવાનું. હા. બરાબર છે. બાકી સિમ્પલ છે, ઓલા કરતા બી આમાં સમજાઈ સિમ્પલ દે છે. તને તો હા વાંધો નહીં હેડો. નહીં આવડે તમારે ફિલ્ટર નખાવવાનું જ છે ને ભાઈ?